ઓકે, નમસ્કાર દોસ્તો. ગુજરાતમાં કોઈને ગાળી ગલોચ કરવી, કોઈના ટાટિયા તોડી નાખવા, માર મારવો કે પછી કોઈને છરીના ઘા ઝીકી દેવા, આ બાબત પહેલા ગંભીર હતી, પરંતુ હવે આ બાબત છે તે ગુજરાતમાં સામાન્ય અને નોર્મલ બની ચૂકી છે. કારણ કે ગુજરાતમાં એક પછી એક છેલ્લા લાંબા સમયથી આવી ઘટનાઓ છે તેને અંજામ આપવામાં આવી રહ્યો છે. અને આવી જ એક સનસનીખેજ ઘટના છે તે સામે આવી છે. એક યુવાનને લોકોની વચ્ચે ચોક પર જ રહેસી નાખવામાં આવે છે. એટલી ખતરનાક રીતે તેને મારવામાં આવે છે કે તેના એવું જાણવા મળ્યું છે કે હથિયારો છે તે પણ તેના શરીરમાં રહી ચૂક્યા હતા. આખરે શું ઘટના છે, ક્યાંની ઘટના છે અને આખો મામલો શું છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. ગઈકાલે આપણું ભાવનગર, અને ભાવનગર આમ તો રાજાશાહી વખતનું ભાવેણા કરીને ગામ હતું, પરંતુ અત્યારે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ખૂબ મોટા અને ગંભીર સવાલો ઊભા થયા છે. ભાવનગરનું વર્તેજ પોલીસ સ્ટેશન છે, ઘોઘા તાલુકો છે, અને ત્યાંનું વાળુકડ કરીને એક ગામ છે. આ ગામમાં ગઈકાલે એક ખૌફનાક ઘટના બની છે. રવિભાઈ રબારી ઉર્ફે લાલાભાઈ રબારી નામનો એક વ્યક્તિ છે જે આ ગામમાં રહેતો હોય છે. તેની પાસે એક મોપેડ હોય છે અને તે જતો હોય છે, પરંતુ થોડી જ વારમાં તેની મોપેડને અન્ય મોપેડમાં 3 યુવાનો સવાર થઈને આવે છે અને એને પાડી દે છે. રસ્તા વચાળે લોકોની નજરની સામે આ 3 યુવાનો જે આવ્યા હોય છે તે હથિયારો સાથે તેમના ઉપર તૂટી પડે છે, એ પણ જાહેરમાં, અને એક પછી એક હથિયારોના ઘા છે તેના ઉપર ઝીંકવા વળગી જાય છે. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો છે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. રવિભાઈ રબારી છે તે નીચે પડી ગયા બાદ આ 3 લોકો છે તેના ઉપર ખૂની હુમલો કરે છે. બેરહેમીપૂર્વક તેના ઉપર હથિયારોના એક પછી એક ઘા મારે છે, અને અમુક ત્યાં લોકો હતા એ બધા સ્તબ્ધ થઈ ચૂક્યા હતા અને આ નજારો છે તે જોઈ રહ્યા હતા. થોડી વારમાં જ આ વ્યક્તિનું પ્રાણ પંખેડું છે તે ઉડી જાય છે. બ્લડ ત્યાં બધું જ નીકળી જાય છે. આ 3 યુવાનો જે આવ્યા હતા મોપેડમાં એ ફરી અમુક મિનિટની અંદર જ આ ખેલને અમુક સેકન્ડોની અંદર ખતમ કરે છે અને તે 3 મોપેડ લઈને ફરી ભાગી જાય છે. આ સમગ્ર ઘટનાના વિડીયો છે તે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કોઈ ત્યાંથી પસાર થતું હતું, તેણે મોબાઈલની અંદર વિડીયો આ લાઈવ મર્ડરનો ઉતાર્યો છે, જે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. જે વ્યક્તિ રવિ ઉર્ફે લાલાભાઈ રબારી છે તેને બચાવવા અમુક લોકોને પ્રયાસ પણ કર્યા હતા, પરંતુ જે 3 લોકો આવ્યા હતા તેના માથે ખૂન સવાર હતું. ત્યારબાદ તેની ડેડ બોડીને સરટી હોસ્પિટલ ભાવનગર છે ત્યાં લઈ જવામાં આવે છે. ત્યાં તેનું પીએમની તજવીજ હાથ ધરવામાં આવે છે. પરંતુ એવું પણ ચર્ચા છે, એવી પણ જાણકારી મળી રહી છે કે જે રવિભાઈ રબારી ઉર્ફે લાલાભાઈ રબારી છે જેનું મોત થયું છે એ ઘટના સ્થળે મોત થઈ ચૂક્યું હતું, પરંતુ તેના બોડીની અંદર છરી છે તે એમને એમ ભોકેલી જોવા મળી હતી. આવા 1 કે 2 હથિયાર છે તીક્ષ્ણ તેના શરીરની અંદર ભોકાયેલા હતા. આ લોકો હથિયાર પણ ત્યાં મૂકીને શરીરની અંદર છોડીને ભાગી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલે તેને ખસેડવામાં આવે છે, પરંતુ તેની ડેથ ઓન ધ સ્પોટ ઉપર જ થઈ ચૂકી હતી અને ત્યાં હોસ્પિટલે ખૂબ મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકઠા થાય છે. ભાવનગરના એ વિસ્તારના એએસપી અને ડીવાયએસપી છે તે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લે છે અને સ્પોટ ઉપર મોટો પોલીસ કાફલો છે તે પહોંચી જાય છે. પરંતુ આ 3 લોકો કોણ હતા અને શું કારણે આ રવિભાઈ રબારીની હત્યા કરી છે તે હજુ અકબંધ છે. ચર્ચા છે કે જૂનું બંદૂક અથવા તો પ્રેમ પ્રકરણના કારણે આ ખૂની હુમલો કરાયા હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. સવાલ એ છે કે આ હત્યાને લગભગ 14-15 કલાકનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ પોલીસ પાસે હજુ સુધી કોઈ આરોપીઓના નામ સામે નથી આવ્યા, કે ન તો આ ઘટનાનું ચોક્કસ કારણ છે તે પોલીસે હજુ સુધી તેની પ્રતિક્રિયા પોલીસની કોઈ પણ પ્રકારની આ સમગ્ર મામલે સામે નથી આવી. અમુક લોકો હતા જેણે આ હત્યાને અંજામ આપ્યું છે. ચોકની વચ્ચોવચ આ હત્યાને અંજામ આપવામાં આવ્યું છે. કહેવાનો મતલબ એ છે કે આ હત્યા થઈ છે. આવી હત્યાઓ ગુજરાતમાં અનેક ભૂતકાળમાં અનેક થઈ ચૂકી છે અને ભવિષ્યમાં પણ આમને આમ રહેશે. તો કેટલું જે આવારા તત્વો છે, અસામાજિક તત્વો છે, તેને કેટલી હદ સુધી જઈ શકે છે તે આ દ્રશ્યો ઉપરથી જોઈ શકાય છે, જે વિડીયો વાયરલ થયો એના ઉપરથી. સવાલ એ છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની
ખૂબ વાતો થઈ રહી છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની વાતો થઈ રહી છે, પરંતુ આવારા અને આ લુખ્ખા ગુંડા તત્વો છે એ બેફામ બન્યા છે અને જાહેરમાં આ જ કાયદાના ધજિયા ઉડાવી રહ્યા છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો. નમસ્તે ગીર, ધન્યવાદ.